નવસારીના ઝારાવાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટેલરિંગનું કામ કરવામાં આવે છે। આ વિસ્તારમાંથી 2 દિવસ પહેલા ફૈઝાન શેખ નામના યુવાનની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં આ યુવાન એન્ટી-નેશનલ પ્રવૃત્તિ સાથે જોડાયા હોવાની તપાસને લઈ ગાંધીનગર ખાતે એટીએસ દ્વારા યુવાનની ધરપકડ બાદ લઈ જવામાં આવ્યો છે। આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટેલરિંગનું જોબ વર્ક કરવામાં આવે છે, જેમાં ઉત્તર પ્રદેશથી આવતા યુવાનો સિલાઈનું કામ કરી રોજગારી મેળવે છે। પકડાયેલો આતંકી વિચારધારાવાળો ઉત્તર પ્રદેશ શખ્સ રામપુરનો રહેવાસી છે, જે છેલ્લા 2-4 વર્ષથી અહીં આવીને રોજગારી મેળવી રહ્યો છે। ગુજરાત એટીએસે 25/1/2026ના રોજ આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી, જે હાલમાં ચારપુલ નવસારીના રહેવાસી છે અને મૂળ રામપુરના ડુંડાવાલા નરપત નગરના રહેવાસી છે। ફૈઝાન શેખે જૈશે મોહમ્મદ અને અલ-કાયદા આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી આતંક અને ભય ફેલાવવા માટે પસંદગીના વ્યક્તિઓના જૂથની હત્યા કરવા માટે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હોવાની શંકાના આધારે તેને એટીએસની તપાસ માટે લઈ ગયા છે। ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટ દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે। હાલમાં એટીએસની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગીરતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય। આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે। सर, मेरा नाम इस्लामुद्दीन अलाउद्दीन शेख। मैं टेलर का काम करता हूँ यहाँ पे नवसारी में। 12-15 साल से काम करता हूँ, फैमिली के साथ में रहता हूँ और कारीगर मेरे पास 8-10 कारीगर काम करते हैं। मैं मास्टर हूँ, कटिंग करता हूँ और कारीगर काम करते हैं। और वो लड़का भी क्या, मैं जिला रामपुर तहसील स्वाद नरपत नगर का रहने वाला काम करता था साथ में, और भी कारीगर काम करता है सर। एक कारीगर 5-6 महीने के लिए सर सीजन ही काम होता है, सीजन के हिसाब से काम करने के लिए आते हैं, बाकी अपने घर चले जाते हैं। मुहर्रम के बाद से आया था वो भी, और अभी सर जाने की घर तैयारी थी। और बस अगर वो फोन पे बात करता था तो बस इतना मेरे को मालूम है कि अपनी माँ से बात करता हो, तो मैंने उसे देखा आधा घंटा भी बात करता था, 5 घंटा बात करता था। बाकी सर और आगे की जानकारी मेरे को, और सर उसके बारे में मेरे को कोई जानकारी नहीं, मेरे से कुछ पता नहीं करा। उन्हें यही पता करा कब से काम कर रहा हूँ, क्या है ये।